નમસ્કાર, હુકુમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આજ રોજ તારીખ 12-10-2025ના દિવસે નાત જાત કે ધર્મના ભેદભાવ વગર વર્ષોથી સેવાકીય કામમાં કાર્યરત રહેતી વડોદરા શહેરની સંસ્થા શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એસએન રોડ ઉપર આવેલ બવાહીર હોલમાં 250 હિન્દુ વિધવા કે જરૂરિયાતમંદ બહેનોને દિવાળીના પર્વ નિમિત્તે અલ્પાહાર કરાવી સાડી અને અનાજની કીટ ભેટ રૂપે આપવામાં આવી। આ પ્રસંગે વાડી સ્વામિનારાયણ મંદિરના શ્રી કોઠારી ઘનશ્યામ સ્વરૂપાનંદ સ્વામી અને ઈશ્વર સ્વરૂપાનંદ સ્વામી સાથે માજી ડેપ્યુટી મેયર ચિરાગ શેખ, MESના સેક્રેટરી નિશાર મિયા અને હેલ્પિંગ હેન્ડના સેક્રેટરી એડવોકેટ નુસાર નવાઝ ખાન પઠાણ હાજર રહ્યા હતા। શિફા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પ્રમુખ મોહમ્મદ હુસૈન ઉર્ફે જોનીભાઈ, અયુબભાઈ સાકાવાડા, સબીરભાઈ શેખ, સલીમભાઈ કાજી અને સૈયદ સાહેબ અનાવ હાજર રહ્યા હતા। રિક્ષા એસોસિએશનના પ્રમુખ બિલાલભાઈ પણ હાજર રહ્યા હતા। રિપોર્ટર ફરીદ શેખ, એડિટર હિના ખાન। આ સુંદર કાર્ય અહીંયાથી થઈ રહ્યું છે ત્યારે આજે શિફા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ એમના કર્મચારીઓ, જેમની સાથે જોડાયેલી બધી સંસ્થાઓ, માનનીય ચિરાગભાઈ ડેપ્યુટી મેયર શ્રી એક્સ જે છે એ પણ અહીંયા ઉપસ્થિત છે। મારી સાથે ઈશ્વર સ્વામી આદિ બધા જ જોડાયેલા છે। એડવોકેટ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે। જે એકતાને એક આ પ્રતીક છે। આજે આ મંચ ઉપર કોઈ હિન્દુ, કોઈ મુસ્લિમ એવું કોઈ ઊભું નહોતું। આ એકતાની એક મિસાલ સાથે એક માનવતાની દ્રષ્ટિએ જે ઊભા હતા એ માણસો ઊભા હતા। અને આ શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ્યારે આ સુંદર કાર્ય અહીંયાથી થઈ રહ્યું છે તે દિવાળીના આ પ્રસંગમાં બધા ગરીબોના ઘરોમાં દીપ જેવા પ્રગટીને આ કાર્ય જ્યારે થાય છે ત્યારે આ બધું બિરદાવવા જેવું છે। આગળ પણ આ કાર્ય થયેલા છે। SSG હોસ્પિટલ ખાતે અનેક મેડિકલ સહાયતાઓ પણ થયેલી છે। ગરીબોને ફ્રૂટ પણ અર્પણ કરેલું છે। ગાયોને ઘાસ પણ અહીંયાથી અર્પણ થયેલા છે। ત્યારે આ કાર્ય શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થઈ રહેલું છે એ બધું બિરદાવવા જેવું છે। હું વિશેષ અમારા જોનીભાઈને પણ બિરદાવીશ કે એમણે આ પ્રસંગે અહીંયા આ દિવ્ય કાર્ય કરી અને એકતાની એક મિસાલ આપી છે, એટલું કંઈ વિરમું છું। વડોદરા આજ રોજ વડોદરા શહેરની શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેરના વાડી ખાતે આવેલ બવાઈર હોલમાં 250 હિન્દુ વિધવા બહેનોને કીટ અને સાડીનું વિતરણ કરવામાં આવ્યું। જેમાં અલ્હમ્દુલિલ્લાહ આમાં આ શુભ અવસરે સ્વામિનારાયણ સંપ્રદાયના માનનીય ઘનશ્યામ સ્વરૂપાનંદ સ્વામી અને ઈશ્વર સ્વરૂપાનંદ સ્વામી હાજર રહ્યા। એ સિવાય અમારા વડીલ તરીકે ચિરાગ શેખ સાહેબ, માજી ડેપ્યુટી મેયર વડોદરા શહેર, એ એમના સાથે એડવોકેટ શાહનવાજ ખાન પઠાણ, તનવીર ખાન સાहब, અમારા નવાબ અમીનાબેન નાઓ હાજર રહ્યા, જેમનો મેં ઘણો આભારી છું કે આ શુભ અવસરે ને મેં ચાહું છું કે એમના હાથથી આજે અમારી 250 બહેનોને કીટનું વિતરણ કરવામાં આવશે।